दिनांक 6/12/2024 को बालासिनोर तालुक में केदेश्वर महादेव मंदिर में दिनांक 7/12/2024 को 2 दिवसीय रवि कृषि महोत्सव का आयोजन एवं शुभारंभ तालुका पंचायत अध्यक्ष सविताबेन चौहान की उपस्थिति में दीप प्रज्वलित कर किया गया, जिसमें दूसरे दिन तालुका प्रवर्तन अधिकारी बालासिनोर साजिद बोरा ने रवि कृषि महोत्सव के बारे में विस्तार से बताया। इसका उद्देश्य सरकार की विभिन्न किसान उन्मुख योजनाओं की समझ देना था। सदर कृषि महोत्सव के कार्यक्रम में कृषि आत्मा पशुपालन ICDS विभाग द्वारा विभिन्न स्टॉलों का आयोजन किया जाएगा, जहां किसानों को प्राकृतिक कृषि के मॉडल फार्म करणपुर में जैविक कृषि उपज बेचने, बाजरा पकाने की जानकारी दी जाएगी। फसलें, ड्रोन तकनीक, कुशल सिंचाई प्रणाली, किसान क्रेडिट कार्ड, बीजों की नई किस्में, कृषि उपकरण और उपस्थित गणमान्य व्यक्तियों द्वारा लाभार्थियों को चेक, प्रमाण पत्र, संपत्ति आदि के साथ कृषि मशीनरी का प्रदर्शन प्रस्तुत किया गया, जिसमें किसानों ने रुचि लेकर भाग लिया। सदर आयोजन हेतु तालुका विस्तार अधिकारी मुकेश भाई, ग्राम सेवक श्री एवं आत्म कर्मयोगी के द्वारा कार्यक्रम को सफल बनाने का अद्भुत प्रयास किया गया। महिसागर गुजरात से सागर झाला के साथ दीपक ठाकुर की रिपोर्ट। माताओं से कोई प्रकारનું વ્યસન નહીં તો બી આપણે બ્રેસ્ટ કેન્સર ને બધું કેમ થઈ રહ્યું છે? એનું એક બીજું રીઝન એ બી છે કે આપણે બધા જે વધારે પડતા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ, બીજી વસ્તુ દવાઓ જે પેસ્ટિસાઇડ, ડોક્ટર પીજી શાહ સાહેબ બધા રિટાયર્ડ થઈ ગયા, એમણે દૂધની અંદર એક પેસ્ટિસાઇડ રેસિડ્યુ નીકાળ્યું, જેની અંદર दूध जे भैंसનું दूध આવે એ ભેંસના દૂધની અંદર પેસ્ટિસાઇડના રેસિડ્યુ જોવા મળ્યા અને એ દૂધને તમે પીએ છે। હવે તમે વિચારો, આપણે જે દવા છાંટવાની પદ્ધતિઓ જે છે, રાસાયણિક દવાઓ જે છાંટીએ છે ખેતરની અંદર, સાચું કહેજો તમે જ્યારે ડીલરની જોડેથી જ્યાંથી પણ લાવતા હોય દવા, તો તમને એક માત્રા આપવામાં આવે છે કે એટલા માત્રામાં જ તમારે પંપની અંદર નાખવાનું। તો આપણે એક કીધું ને આપણે શું કરીએ, આટલી બધી ઈયળો આવી છે ને, મારે 2 નાખું તો વહેલું કંટ્રોલ થઈ જાય, થાય છે કે નહીં થતું? સાચી ખોટી વાત છે। અને એના લીધે તેને એ જે ઘાસચારો બને છે અને એ ઘાસચારો આપણી ભેંસો ખાય છે અને ભેંસમાંથી દૂધ બને છે, એ દૂધની અંદર પેસ્ટિસાઇડ અને રેસિડ્યુ જોવા મળ્યા છે। એ તમે વિચારો, એ દૂધને તમે પીએ તો શું અસર થાય? સમજમાં આ જ વસ્તુ? એટલે આ બધી વસ્તુથી આપણે બધાએ બચવાની જરૂર છે અને વૈજ્ઞાનિકોનો અભિગમ છે, ભારત સરકાર પણ ચિંતિત છે, રાજ્ય સરકાર બી ચિંતિત છે કે ભાઈ આપણા જે ખેડૂત સમુદાય છે એ ખરેખર પ્રાકૃતિક ખેતી તરફ વળે। આ તો બહુ જરૂરી છે। બીજી વસ્તુ, તમારો એક ઓપ્શન હતો કે અમારી જોડે પૈસા નથી। હવે તમને એક બીજી, અત્યારે ટાઈમ આપણી જોડે ઓછો છે, પણ કદાચ આ તમે એક બોટલ જોશો, આ બધા જોડે હશે ને, બધાના ઘરે એક એક પડેલી હશે। કોઈએ વાપરી છે ખરી આ બોટલને? કોઈએ બોટલ વાપરી છે? રિઝલ્ટ કેવું છે? બરોબર ને? વાપર્યા વગર ખબર ના પડે આનું રિઝલ્ટ કેવું છે। તમને કદાચ ખબર નહીં હોય, એકડી આપણા ગામમાં બાલાસિનોરનું જેઠોલી ગામ છે, ગયા વર્ષે અમે આ જ નેનો DAP તે ગળે તો 16% હતો, અત્યારે આનું પ્લસ આવ્યું છે ને 20% થઈ ગયું છે, જે 16 ની જગ્યાએ 20% થઈ ગયું છે નાઇટ્રોજન। અને તમાકુની અંદર છાંટવામાં આવ્યું, જે એનું રિઝલ્ટ મળેલું છે, તમે લોકો એ જે આપણી દૂરદર્શનની ચેનલ છે ગિરનાર, એના હવે ગુજરાતમાં જે સરકારશ્રી દ્વારા રબી કૃષિ મહોત્સવ 2024નું 2 દિવસનું આયોજન કરવામાં આવ્યું। હવે રબી કૃષિ મહોત્સવના આયોજન પાછળ સરકારશ્રીનો ઉદ્દેશ એવો હોય કે ખેડૂતોને જે રવિ પાક હવે સિઝન ચાલુ થઈ રહી છે, તો એમાં જે વાવતા હોય એના આયોજન વિશે, એ પાક પદ્ધતિ કઈ રીતે લેવો, એના પ્રશ્નો કોઈ મૂંઝવતા હોય, વિવિધ પાકોની જરૂરિયાતો હોય, એના વિશેનું માર્ગદર્શન આપવા માટેનું આયોજન કરવામાં આવે છે। વધુમાં એક, હવે દિવસે દિવસે આપણા રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે, એટલે આ કૃષિ મહોત્સવમાં બીજું એક મુખ્ય થીમ હતી કે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વધે તો એમના જે ખર્ચા, જે ખેતી પાછળના ખર્ચા ઘટે, એ સરકારશ્રીના એક ઉદ્દેશ્ય બીજું હતો। એમાં મિશ્ર પાક પદ્ધતિ મુખ્ય આવે છે। મિશ્ર પાક પદ્ધતિ એટલે એવું કે એક સાથે 2 પાક લેવા। તેનાથી શું ફાયદો થાય કે એક કઠોળ વર્ગનો પાક હોય અથવા તો બીજા વર્ગનો ધાન્ય વર્ગનો પાક હોય, તો બંને એકબીજાના પૂરક પાક છે। કઠોળ વર્ગ પાક છે, ધાન્ય વર્ગને મદદ કરે, ધાન્ય વર્ગને, તો બંને આવક વધારી શકાય। એટલે મિશ્ર પાક પદ્ધતિ માટેનું આયોજન કરવામાં આવ્યું છે। વધુમાં અહીંયા ઘણા બધા જે જગ્યાએ તાલુકા લેવલે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે, ગુજરાતના દરેક તાલુકામાં 2 દિવસનો પ્રોગ્રામ છે। જુદા જુદા વિભાગના સ્ટોલ પ્રદર્શન પણ છે। અમે આણંદ કૃષિ યુનિવર્સિટી તરફથી અમને આ 2 દિવસની પ્રોગ્રામ માટે મૂકેલા, એમાં અમારી 4 સભ્યોની ટીમ હતી।
અહીંયા જે ખેડૂતોનો જે ખેતી કરે છે એના મુખ્ય પાક ડાંગર છે, ઘઉં છે, પછી મકાઈ છે, તો એના લગતા પાકોના મેં સ્ટોક પ્રદર્શન ગોઠવેલું, એના જરૂરી સાહિત્ય પૂરું પાડેલું. એટલે 2 દિવસની અંદર જે એક તો પહેલા દિવસે આપણા જે મુખ્યમંત્રીશ્રીનો પ્રોગ્રામ હતો એમાં એમના દ્વારા વક્તવ્ય આપ્યું. અમારું કામ એ હતું કે અહીંયા જે ખેડૂતો આવે જે પ્રથમ 2 દિવસ એમના અહીંના મૂંઝવતા પ્રશ્નો હોય કે એમાં ખેતી તો એ લોકો કરે છે પણ એમાં એમને શું વધારાના સુધારો કરી શકે, તો એમની જે આપણો જે મોદી સાહેબનો જે અભિગમ છે કે ખેતીમાંથી ખર્ચ ઘટાડી અને ખેડૂતોનો આવક વધારવી, એના બાબતમાં મેઇન હતું કે એમને સામાન્ય સુધારો કરે તો પણ એમનું ઉત્પાદન વધે. એટલે અમે જે અહીંયા 2 દિવસમાં માર્ગદર્શન ખેડૂતોના જે પ્રશ્નો હતા કે ભાઈ બાગાયતી પાકો શરૂ કરવા હોય તો શું કરવું, કયા કયા વિસ્તાર માટે બાગાયતી પાકો છે, જે લોકો ખેતી કરે છે અથવા પ્રાકૃતિક ખેતી કરે છે તો એમાં શું સુધારો કરી શકાય તો વધારે આ બાબતની માહિતી આપવામાં આવી. શું નામ છે સર આપનું? મુકેશ પટેલ, ક્યાંથી છો આપ? આણંદ કૃષિ યુનિવર્સિટી.